हरे कृष्ण हरि बोल प्रभु जी माता जी, आप सभी को प्रणाम। तो देख सकते हो अभी मैं आ चुका हूँ सामोर गांव में, ये भाटी जी महाराज मंदिर पे देख सकते हो। ચાલો તો આપણે સામોર ગામના સરપંચ શ્રી કિરણભાઈ। જય પાઠીજી દાદા। આજે 6/6/26 19મા પાટોત્સવ નિમિત્તે પાઠીજી મહારાજ મંદિરે સવારે 8 વાગે વિષ્ણુ મહાયજ્ઞ છે તથા સાંજે 5 વાગે મહાપ્રસાદી છે તથા રાત્રે 9 કલાકે ભવ્ય ડાયરાનું આયોજન કરેલ છે। તો સર્વે ભાવિ ભક્તોને પાઠીજી મંદિર સામોર પધારી અને મહાપ્રસાદી તથા ડાયરાની આનંદ મોજ મજા કરવા મારું ભાવભીનું આમંત્રણ છે। જય દાદા। જય દાદા। ઓકે, અને આ ગ્રામજનો વડીલો છે। જય જય ભાતીજી મહારાજ। જય ભાટીજી મહારાજ। આજનો 6/6/2026 રોજ સામોર ગામે ભાતીજી મહારાજનો પાટોત્સવ નિમિત્તે 19મા પાટોત્સવ નિમિત્તે આજ રોજ અધિક માસ ચાલી રહ્યો છે, તેની સાથે ભગવાન વિષ્ણુનો મહાયજ્ઞ એટલે કે વિષ્ણુયાગ જેને કહેવાય તેનો આજે આપણે યજ્ઞ કરવા જઈ રહ્યા છે। તો સર્વે ભાવિક ભક્તોને આ યજ્ઞમાં પધારી નમ્ર વિનંતી અમે કરીએ છીએ કે ગામજનો ભક્તજનો અવશ્ય અહીંયા આગળ પધારી અને આ યજ્ઞનો આ મહાપ્રસાદીનો લાભ લો। જય ભાતીજી। અત્યારે જે આપણે યજ્ઞ થાય છે એ કેટલા કુંડી યજ્ઞ છે? એક કુંડી એક કુંડી। પણ આ પુરુષોત્તમ માસ અને ભાતીજી દાદાનો 19મો પાઠોત્સવ એ બે શુભ યોગ ભેગા થયા અને પહેલાં તો એક સત્યનારાયણની કથાનું આયોજન હતું, પણ 2 જ દિવસમાં આ ભક્તજનો અને એટલો બધો ઉત્સાહ ગામનો કે ના આપણે કંઈક સારું કરીએ તો બધાએ બધું કંઈક ને કંઈક ભેગું કરીને તન મન ધનથી અહીંયા આગળ ફાળો ગામ લોકોએ આપ્યો અને ખૂબ સુંદર આયોજન। આજે પુરુષોત્તમ માસ અને ભગવાન ભાતીજી મહારાજનો પાઠોત્સવ એ નિમિત્તે 11 બ્રાહ્મણ સહિત ગામ લોકો ઘણી બધી સંખ્યામાં અહીંયા આગળ લગભગ 17 જોડા પૂંજામાં બેસવાના છે અને ખૂબ સારું આયોજન અમારા કિરણભાઈ સરપંચ અને એમની ટીમ એટલું બધું સરસ 2-3 દિવસથી મહેનત કરે છે અને આ એકદમ આયોજન ગોઠવાઈ ગયું। તો ભગવાનની કૃપા જે ગામ ઉપર હમણાં મહિના પહેલાં લઘુરુદ્ર પણ થયું હોમાત્મક અને 1 મહિના પછી આ વિષ્ણુયાગ આ ગામમાં એ ખૂબ સરસ આયોજન ને ગામ લોકોનું ખૂબ સરસ સંગઠન છે, એનાથી ખૂબ સરસ આ ભક્તિભાવ ભર્યું વાતાવરણ અહીં ગામમાં થયું છે। ભાતીજી મહારાજ કી જય। ઓકે। तो गाइस देख सकते हो यहाँ पे महिला मंडल है जो बहुत ही यानी काम कर रहे हैं। देख सकते हो आप लोग। मासी શું નામ છે તમારું? મણીબેન। અને અત્યારે લોટ ઓકે ઓકે જોઈ શકો છો અહીંયા આગળ બધા ચોખા વીણે છે। ગુજરાતીમાં લેવું કે હિન્દીમાં? ગુજરાતીમાં જ। તો ભાઈ જોઈ શકો છો અહીંયા આગળ ચોખા સાફ થઈ રહ્યા છે। તો તમે કેટલા ખુશ છો? બહુ ખુશ છો? કેટલા વાગ્યાના આવ્યા છો તમે? કેટલા વાગ્યાના આવ્યા છો? 8:30 વાગ્યાના આવ્યા છો। જોઈ શકો છો ભાઈ અહીંયા કામ બહુ જોરધામથી ચાલુ છે। ભગવાનની જે તો બોલાવ, ભગવાનની પહેલા તું બોલે ભાઈ, ભગવાનની જે બોલાવ। જય મંદિર અત્યારે આપણે કયા મંદિરે છે? ભાતીજી દાદા તને બધું ખબર છે, તું બોલ ને। ભાતીજી દાદાનું એવું તો ચાલો આપણે અહીંયા જે આપણા ગામના છનાભાઈ છે એમની જોડે વાત કરીએ। તો કેટલા વાગે આવ્યા તમે? અમે તો 8 વાગે આવ્યો। 8 વાગ્યાના આવી ગયા છે। બહુ કામકાજ કરવાનું છે આજે? આ બધું સાફ સફાઈ ને એવું જ। એવું જ? હા એવું છે, બરાબર બરાબર। કેટલા વાગ્યા સુધી? એ તો 2 વાગે રાતના। અચ્છા એવું છે। હા ઓકે ઓકે ઓકે। તો આપણા ગામના સચિનભાઈ કેવું છે? બસ મજામાં છે। મહેનત કેવી ચાલે છે અત્યારે? ફૂલ મહેનત છે। અત્યારે ફૂલ મહેનત છે। થાકી જવો ને આજે તો આખો દિવસ? આખો દિવસ થાકી જવો। બરાબર બરાબર, કઈ નહીં ચાલો। તો જોઈ શકો છો આ ગામના છોકરાઓ છે, આપણા બાળકો છે,
આ ભાઈ પણ ખાલી ગેમ જ રમવા આવેલો છે અહીંયા હે ને ગેમ રમાઈ હોત ને જોઈ શકો છો આપણા સંદીપભાઈ જે બહુ લેટ આવેલા છે એમ તો ભાઈ टाइम नोटिस कर लेजो बो लेट आया है। चलिए गाइस तो देख सकते हो ये हमारे गांव के बच्चे लोग हैं सामोर गांव के और यहाँ पे क्या कर रहे हो आप लोग अभी क्या करके आए हो आप लोग नाके आए हो अच्छा तो आज यहाँ पे कट्ठा है वहाँ पे इसीलिए अच्छा ना दो के आ चुके हैं देख सकते हो बच्चे लोग आप कुछ कहना चाहते हो या गाना चाहते हो कुछ हाँ चलो चलो लो पकड़ लो पकड़ ले घोड़ा चला है मेरा क्या बिगड़ा तेरा तुझे तो नहीं बंद करो हाथ जोड़ के मैं सातपुरा वाले आहा तो दे मोगरा सातपुरा वाले आहा तो दे मोगरा तेरा लिया दुनिया ने सोके सामने मेरा लिया दुनिया ने शोभे साथ दे जय दे मोगरा यह दे मोगरा जय दे मोगरा यह दे मोगरा। चलिए गाइस तो देख सकते हो ये बच्चे लोग के साथ हमारी शर्त लगी थी कि आरसीबी फाइनल में जीतेगा तो हम उनको चॉकलेट खिलाएंगे मेलोडी लेकिन अभी मेलोडी तो खिला नहीं सकते तो क्या करें बोलो अभी मेलोडी तो है नहीं भाई मेरे पास अभी क्या करें क्या क्या रुपया चॉकलेट खा दे रुपया ही आती मेलोडी भी तो चलिए भाई इन गाइस को अब ये बच्चे लोग को हम चॉकलेट के पैसे दे देते हैं क्या करें अभी देख सकते हो ये नोट जो आरसीबी जीत गई है भाई तो यहाँ पे 10 बच्चे तो 10 लोगों के लिए मेलोडी आ जाएगी ना ले तो भाई बन अब बधाने चॉकलेट आप ले जाएंगे आरसीबी ने भाई चॉकलेट आपी दीधी है बराबर હવે मांगता नहीं यार भाई बन बराबर अरे 20 रुपया આપેલા છે પેલા પીંસા બીંસા जिन लोगों ने आपी देजो है ओके। चलिए गाइस देख सकते हो ये हमारे उमेश भाई बहुत काम कर रहे हैं आज अब तो देख और ये हमारे सामोर गांव के नौजवान શું નામ છે તારું ભાઈબંધ જેનિલ નામ છે આયરા ભાઈબંધે કયો પેન્ટ પહેરેલો છે આ પેલો કયો પેન્ટ છે હા કયો પેન્ટ મેગી પેન્ટ છે
ભાથીજી મહારાજ કી જય, રામદેવ પીર મહારાજ કી જય, સદગુરુ આજે 19માં પાટોત્સવ ભાઈઓ બહેનો તથા બુઢેઓ, હું આવ્યો તમને જોઉં છું 1 કલાક થયો મને કે અડધો કલાક. બુઢેઓ પૂજા સારી કરાવે છે. ભગવાન એમને શક્તિ બક્ષે કે તમારી એમની એવી ભક્તિ છે. મેં જોયું કે આવ્યા તરના બસ એક જ દારૂ ની પાણી ની કંઈ નહીં, એક જ દારૂ એમની પૂજા ચાલે છે. હંમેશા ભગવાનની કૃપા જોઈ બુઢેઓ પર. એમની માં સરસ્વતી બેઠેલી જોઈએ કે એમને એવી વાણી આપે કે જે યજ્ઞ કરે કે જે કોઈ બી કર્મકાંડ કરે પણ એમનો સફળતા મળે. આપણે તો છોટા કહેવાય. 5 વાગે પૂર્ણવતી થશે, પછી મહાપ્રસાદી આગળ છે. એમાં આજે 19 વર્ષ જેવા થયા એમ કે. પણ આજે પહેલી વાર હું જોઉં કે સરપંચજી બી આજે પૂજામાં બેઠા. નવા સરપંચ છે પાછા કિરણભાઈ. અમારા રાહુલભાઈ ને મીનાબેન રીના તો બેઠેલા જ હોય. પછી આમાં માઇપલસિંહ ને એ લોકો બધા બેઠેલા જ હોય. આજે એમ કે પૂજા કરાવે તો બી આજે બેઠા એમ. ને આજે પૂજા કરવા બુઢેઓને બી બહુડાથી બોલાવ્યા. એટલે આ લાભ જેના કર્મો સારા, જેની નીતિ સારી અને જેનું ભક્તિનું ફળ હોય તેને જ મળે. બાકી આ ભાગ્યશાળી છે પંડજુરા, આ મારા રામકુમાર ખાસ ભગત દીવા ભાથીજી મંદિરના. એટલે આપણું જેવું સારું કાર્ય કરીએ એવું આપણને ફળ મળે. આ બુઢેઓ કેવું છે ને કે જેવું બીજ વાવે એવું ઉગે. ભાથીજી મહારાજ કી જય. બીજે એક વાક્યમાં પોઈન્ટભાઈ ભગત એમને દાદાજીના ખૂબ આશીર્વાદ કે એમની પૂજા સેવા એમની કાયમ માટે રચના રહે એવા દાદાજીના ખૂબ શુભ આશીર્વાદ અને ખૂબ ખૂબ આભાર કે ભગવાનની પૂજા અને ભક્તિ એમને આ જીવનમાં મળી છે અને કરતા રહે એવા દાદાજીના ખૂબ આશીર્વાદ. પૃષ્ઠ કલશને કપડામાં લગાવવાનું, બહેનોએ પણ લગાવી જવાનું. સૌમંગલમ જાસ્તુતિ ભવંતો અક્ષદાઃ પાંદો આયુષ્મસ્તુતિ ભવંતો પુષ્પાનિ બાંધો સૌશ્રયમસ્તુતિ ભવંતો બહુધનમસ્તુતિ ભવંતો देवाजगनैन अवदान बुर्गमसुमजगनैन जगनाम देवस्थान प्रसवनसन दिघना कुसरबंजन भूत जवाब्य मोदामरद्रोदान ग्रहति पंचस्मन जातायः पंचज्ञं भवति हि प्रोग्रमुं पंचज्ञं भवति हि प्रोग्रमुं जातमगन देवजन संध्या रखे सिद्ध. ચાલો તો જોઈ શકો છો મારી પાછળ અહીંયા પ્રસાદીની તૈયારી ચાલે છે. અને પ્રસાદીમાં શું શું છે એ આપણે જાણીએ આપણા ગામના વડીલ. તો શું છે પ્રસાદીમાં? પ્રસાદીમાં લાપસી છે, ભાત, દાળ, શાક ને ખમણ. ખમણ છે. ઓકે, તો શું કહેવું છે તમારા ભક્તોને? શું કહેવું છે ભક્તોને? શું કહેવાના, પ્રેમથી પ્રસાદી લે, સારી રીતે દર્શન કરે. ચાલો તો અહીંયા આપણા પ્રવીણભાઈ 2 શબ્દ કહેવા માંગશે. હા, તો મારા ભાવિક ભક્તોને જણાવવાનું કે અમારા ભાથીજી મંદિરે પાટોત્સવ નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન રાખેલ છે. માટે તમામ ભાવિક ભક્તોને પ્રસાદી લેવા માટે ભાવભીરનું આમંત્રણ છે. જય ભાથીજી મહારાજ. જય ભાથીજી મહારાજ. તો જોઈ શકો છો અહીંયા ભાત તો રેડી થઈ ગયો છે અને આ બાજુ શાક અને આ દાળ.
હા એ બરાબર જોઈ શકો છો અહીંયા બાળકો રમત રમી રહ્યા છે. આ મહારાજે બધા અગ્નિનારાયણના સંસ્કાર કર્યા છે. ભગવાન કી જય. देख सकते हो गाइस यहाँ पे एमजे साउंड आ चुका है और अभी स्पीकर रेडी हो रहे हैं. बहुत सेवा कर रहे हैं. તો જોઈ શકો છો અહીંયા આગળ ભાટ પર શું નામ છે તમારે? કલ્પેશભાઈ. કલ્પેશભાઈ એવું છે. ચા બનાવવાની પણ તમે ભાટ પર છો? હા.
ટ્રાય કરી આને પણ બનાવવાની. એવું છે, ઓકે ઓકે. દાળ ટેસ્ટ કરી કે નહીં કરી હજુ? નહીં કરી. નહીં કરી? અરે યાર તમે પેલા દાળ ટેસ્ટ કરી લેવું યાર. ટેસ્ટ કર ભાઈ. તમે રિવ્યુ આપી દો ને યાર પ્રસાદી. શનિવાર છે એટલા માટે એમ કે ટેસ્ટ નહીં કરી શકે. અચ્છા એવું છે. હા, ઉપવાસ માણા રહીએ ને. ઓકે, વાંધો નહીં. પેલા ગ્રામજનો પ્રસાદી લઈ લે પછી. કામ કરવાનું પછી. ઓકે. અને આમને સિવા અત્યારે સોંપી છે પાણીની. હા, આ એવું છે. પાણી ગરમ કરી નાખવાનું. હા. ભાત ઘટે તો તરત ભાત ઓળાઈ જાય. અચ્છા એવું છે. એટલે પહેલેથી જ રેડી આપણે. રેડી એમ. ઓકે, જોઈ શકો છો અહીંયાથી પહેલેથી જ રેડી. બરાબર. ગ્લાસ ખોવાય તો છોકરાનું નામ. એવું. प्रसादी बनाई है. अच्छा, और उसका हम बहुत अच्छे से लाभ रहे हैं. अच्छा, तो पहले ही क्यों ले रहे हो? पहले ग्रामजनों को लेने दो. हम लोग तुम जल्दी खा लो, अभी पब्लिक कम है. जब ज्यादा हो जाए तुम लोग को खाने का टाइम भी नहीं मिलेगा, इसलिए हम लोग खा रहे हैं. जल्दी जल्दी, ठीक है. हमारे भाई बड़े इनको लोग सेवा भी में ले लो, ये सेवा में हाजिर है. देख सकते हो गाइस, कैमरा आते ही ये भाई ने हाथ धो दिए. थाली भी नीचे रख दी भाई. थाली सही जगह पे रखो. ए भाई थाली सही जगह पे रखना बराबर, तो वरना वीडियो में आ जाएगा. खाली खाली है. अलग लेवल का बंदा है. कौन ए आई जाए यार अब એટલું તો. તમે બે શબ્દ કહેવા માંગો છો? હા, નરેશભાઈ પ્રસાદી લઈને જજો. ઓકે ઓકે. જેથી દરેક ભક્તોને ખાસ આ વિનંતી કે પ્લાસ્ટિકની ગ્લાસ પાણીના કાઉન્ટર પર જ જવા દેવી. સ્વયંસેવક મિત્રો જરા સહયોગ કરજો. આ મંદિરની અંદર એક અદ્ભુત એવી ઉર્જા છે, જે ઉર્જાની આજે આપણે સૌ ભેગા થયા છે. એક સાકર છે, એ સાકરથી આજે એક પરિવાર તરીકે આપણે ભેગા થયા છે. તો એ પરિવાર એક રહે અને આગળના આ કાર્યક્રમો આવા થયા કરે એવી અમારા દિલથી તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા છે. જોઈ લે એને જો એક પાસે આવજો ભાઈ. ભાઈ ભક્તોને જણાવવાનું કે પાછળના એક ગાયબ થઈ ગયા. માટે આવે છે તેમાં અક્ષયભાઈ પટેલ. આ પેલો ભાઈ એમ જ બેઠો છે પાછળ, હે ને? એમ જ છે પાછળ. તો દરેક ભક્તોને જણાવવાનું આજે રાતના ડાયરાની મોજ કરવા માટે આવે. કલાકારો ઘણા સારા અને એમની ગાયકી પણ સારી છે.